શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક, અને એ પણ ભીંડા ભરવાની ઝંઝટ વિના, અને એટલું ટેસ્ટી બનશે કે એકવાર બનાવ્યા પછી વારે વારે બનાવવાનું મન થઈ જશે। તો એના માટે મેં ભીંડાને ધોઈને સરસ રીતે કોરા કરી લઈશું। ભીંડાનું શાક બનાવીએ ત્યારે એને ધોયા પછી કોરા કરવા જરૂરી છે। જો ભીંડા ભીના હશે તો શાક ચીકણું બની જશે। હવે ભીંડાનો આ રીતે ઉપરનો ભાગ કાઢી નાખીશું અને નીચેથી પણ આ રીતે થોડું એને કટ કરી દઈશું। તો બધા જ ભીંડાને આ રીતે આપણે ઉપરથી અને નીચેથી એને કટ કરી દઈશું। આ રીતે બધા જ ભીંડાના મેં ડીંટાવાળા ભાગ કાઢી લીધા છે। હવે ભીંડાને આપણે સમારવાના છે। તો ભીંડાને કેવી રીતે સમારીશું તે પણ જોઈ લઈએ। તો ભીંડાને આ રીતે ઊભી ચીરીમાં સમારવાના છે। તો આ રીતે પહેલાં આડો કાપો અને આ રીતે ઊભો કાપો કરીને વચ્ચેથી એને એક જ કટ લગાવવાનો છે, એટલે આ રીતે લાંબી ચીરીમાં બધા જ ભીંડા સમારાઈ જશે। જો આ રીતે આપણે ભીંડાને સમારી લઈશું। ગેસ પર મેં તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। તો જો તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં 2 ચમચી જેટલું જીરું ઉમેરીએ। જીરું સરસ અંતળાઈ જાય એટલે તરત જ આપણે એમાં થોડીક હિંગ ઉમેરી લઈશું અને હવે સમારેલા ભીંડા ઉમેરી લઈશું અને હલાવીને મિક્સ કરી લઈશું। હમણાં ભીંડાથી કડાઈ ભરાઈ ગઈ છે એટલે હળવા હાથે જ હલાવીશું। તમે મોટું વાસણ પણ લઈ શકો છો, પણ જેમ જેમ ભીંડા ચડશે એમ એમાં જગ્યા થતી જશે, એટલે ભીંડા નીચે બેસવા માંડશે અને આપણે સરળતાથી હલાવી શકીશું। ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને ઢાંકણું ઢાંકીને થોડીવાર ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું। તો હવે થોડીવાર પછી જોઈશું તો જુઓ 50% ભીંડા ચડી ગયા છે। હવે ભીંડા નીચે પણ બેસી ગયા છે, એટલે હવે કડાઈમાં સરસ જગ્યા થઈ ગઈ છે, એટલે સરસ રીતે આપણે ભીંડાને હલાવી પણ લીધા। હવે ઢાંકીને હજુ પણ આપણે ભીંડાને ચડવા દઈશું। હવે શાક બને છે ત્યાં સુધી મસાલો પણ તૈયાર કરી લઈએ। તો અડધી વાટકી જેટલું બેસન આ રીતે હલાવતા જઈશું અને શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બેસનને સરસ રીતે શેકી લઈશું। જો હવે સરસ બેસન શેકાઈ ગયું છે। હવે શાકને પણ ચેક કરી લઈએ। તો જુઓ 80% જેટલું શાક આપણું ચડી ગયું છે। હવે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે। હવે સ્લો ગેસની ફ્લેમ પર જ શાકને ચડવા દઈશું। મેં કાચા સિંગદાણા અને થોડા તલ લીધા છે, એને શેકીને દળદળા પીસી લેવાના છે। હવે શેકેલું બેસન એમાં 1 ચમચો જેટલું તેલ ઉમેરી લઈશું અને મોણ સરસ રીતે લાગે એ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં પીસેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરી લઈએ, પીસેલા તલ ઉમેરી લઈએ, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 6 થી 7 જેવી લસણની કળીને છીણી લેવાની છે। પહેલાં બધા જ કોરા મસાલા મિક્સ કરી લઈએ। હવે લસણને છીણી લઈએ। અહીંયા આપણે મીઠું ઉમેરવાની જરૂર નથી, કેમ કે મીઠું આપણે શાકમાં જ ઉમેરી દઈશું, અને લીલા મરચાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો। હવે એમાં 2 નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ। હવે શાકને પણ ચેક કરતા રહીશું। તો જો શાક હવે સરસ ચડી ગયું છે એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને સરસ રીતે મીઠું મિક્સ કરી લઈશું। હવે શાક આ રીતે સરસ ચડી જાય પછી આપણે ગેસની ફ્લેમને ફૂલ કરી દેવાની છે અને તૈયાર કરેલો મસાલો એમાં ઉમેરી લેવાનો છે। તો પહેલાં આ રીતે મસાલો ઉપર જ મૂકીશું, એને મિક્સ નહીં કરીએ। હવે એને ઢાંકીને 1 મિનિટ સુધી સરસ રીતે બફાવા દઈશું, એટલે બેસન સરસ બફાઈ જશે। અને બેસન શેકેલું છે એટલે વધારે એને શેકવાની જરૂર નથી। હવે 1 મિનિટ પછી જુઓ સરસ રીતે મસાલો બફાઈ ગયો છે। હવે હળવા હાથે એને મિક્સ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને શાકને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈશું। તો હવે આપણું સરસ એવું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું ટેસ્ટી બન્યું છે। તો ભીંડાને ભરવાની ઝંઝટ વિના ભરેલા ભીંડાનું શાક બની ગયું છે। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરશો, અને હા, જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો, અને આ રીતે ભરેલા ભીંડાનું શાક એક વખત જરૂરથી બનાવશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।